હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે અને શિયાળામાં ખાવાની સબ્જી બનાવીશું. એકદમ મસ્ત બને છે અને તમે આ રીતની સબ્જી ક્યારે પણ નહીં ખાધી હોય. તો સૌપ્રથમ આપણે વાલોળના દાણાને ફોલી લેવાના છે. રીંગણને આ રીતે કટ કરી લેશું. બટાકાને બી છાલ ઉતાર્યા વગર જ કટ કરવાના છે. અને લીલી ડુંગળીને વોશ કરીને આ રીતે ઝીણી કટ કરી લેશું. ત્યારબાદ આપણે 4 ટેબલસ્પૂન જેટલું એક પેનમાં ઓઇલ એડ કરીશું. ઓઇલનું પ્રમાણ અહીંયા આપણે થોડુંક વધારે જ રાખવાનું છે, જેથી આપણા શાકમાં ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાથી વઘાર કરીશું. સાથે સાથે આપણે લસણ અને લીલા મરચાંને કટ કરી દેવાના છે. આ રીતે આપણે તેને ઝીણા જ કટ કરવાના છે. ત્યારબાદ વઘાર આવી જાય એટલે તેને એડ કરી લેશું. ત્યારબાદ આપણે વાલોળના દાણાને એડ કરી દેવાના છે. અહીંયા આપણે વાલોળના દાણાનું શાક કર્યું છે, એટલે આખી વાલોળને એડ કરવાની નથી. ત્યારબાદ આપણે કટ કરેલા બટાકાને એડ કરી દઈશું. બટાકામાં આપણે છાલ નીકાળ્યા વગર કટ કરવાના છે. ત્યારબાદ કટ કરેલા રીંગણને પણ એડ કરી લેશું. શિયાળામાં આ સબ્જી ખાવાની બહુ મજા આવે છે. એકદમ હેલ્ધી પણ હોય છે અને જલ્દીથી બની પણ જાય છે. ત્યારબાદ તેમાં ધાણા જીરું એડ કરીશું, મરચું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા આપણે બેઝિક મસાલાથી સબ્જી બનાવવાની છે. આમાં આપણે કોઈ પણ જાતનો ગરમ મસાલો પણ એડ કરવાની જરૂર નથી. ત્યારબાદ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ફરીથી એને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં ઢક્કણ ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ કૂક કરી લઈશું. અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ ટુ લો રાખવાની છે. ત્યારબાદ આપણે તેમાં થોડીક મેથી એડ કરીશું. જો તમારી પાસે લીલી મેથી હોય તો તમે એડ કરી શકો છો, અને જો તમારી પાસે લીલી મેથી ના હોય તો સૂકી મેથીનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે લીલી ડુંગળીને પણ એડ કરી લેશું. અહીંયા લીલી ડુંગળી જલ્દીથી કૂક થઈ જાય છે, એટલા માટે આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે. અને લીલી ડુંગળીથી આપણી સબ્જીની ટેસ્ટ એકદમ બહુ જ મજેદાર આવે છે, તો તેને જરા પણ સ્કીપ કરતા નહીં. આ રીતે આપણે હલકા હાથે એને મિક્સ કરી લેશું, જેથી આપણું શાક રીંગણ અને બટાકા વધારે ક્રશ થઈ જાય નહીં. ત્યારબાદ ફરીથી ઢાંકીને ધીમા આંચે આપણે 5 મિનિટ કૂક કરી લેશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેશું કે આપણું શાક રેડી થઈ ગયું છે કે નહીં. ત્યારબાદ આપણે આ રીતે બટાકાને કટ કરીને જોઈ લઈશું કે આપણું શાક રેડી થયું છે કે નહીં, અને ગરમા ગરમ સર્વ કરીશું. બન્યું છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. એકદમ જલ્દીથી બની જાય છે અને બહુ જ હેલ્ધી હોય છે. મિક્સ સબ્જીનું શાક તો તમે ખાધું જ હશે, પણ આ રીતે કોઈ દિવસ તમે સબ્જી બનાવી નહીં જ હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!